આજે મુલાકાત લેવાના છીએ આપણે શાકભાજીની, જેમાં થાય છે શાકભાજીમાં ગવાર છે, પછી બીજું ઘણું બધું છે, તો આપણે જોઈ આવીશું. ચાલો આપણે જઈ રહ્યા છીએ શાકભાજીમાં શું શું ઊભું છે. આ છે આપણી વાડી, એમાં શાકભાજી ઊભી છે. આ ઊભો છે ગવાર, આટલેથી કરી આટલો ગવાર છે, આટલો ગવાર છે. હજુ આ બીજો છેડો ગવારનો છે. આ એ ગવાર છે, સવારમાં ફળીઓ વેણી લીધી છે. જે અંદર ગવારની હતી બધી ખૂબ બધી સૂકી થઈ ગઈ હતી. એટલા બધી ગવાર છે. પછી આ મસ્ત લેબુડી ઊભી છે, જેમાં લેબુડી આવ્યા છે. બતાવું નજીકથી. હા, અહીંયા લેબુ, આમાં લેબુ આવ્યા છે. આસા લેબુડીમાં ટ્રેન તો આવે છે લેબુ તો. આ છે સોળા, જેમાં મસ્ત અસલ ફૂલડા આવ્યા છે. કોણા મોખણ જેવા ફળીઓ આવેલી છે. આ સોળાનો ચહેરો છે વેલોવાળો, એમાં અસલ સારી સારી ફળીઓ આવે છે. ઉનાળામાં પાવાની ખટક રાખો તો નેઠાથી નથી ફળ્યું શાકભાજીમાં. એમાં એક પેંડો ઊભો છે. આ પેંડામાં પણ અસલ સારી પણ પાઈ ગઈ છે. પાવો એટલે મસ્ત સારું થાય છે. પછી આગળ આપણે જઈશું. પાછો ગવારનો ચહેરો છે. ફળીઓ ખૂબ બધી હતી પણ વેણી લીધી છે, એટલે નેદીને ચોખ્ખો કર્યો છે. હવે આમાં કાંક બીજું વાવશે. પછી આગળ શું છે, આમાં તોંદળીઓ ઊભો હતો, બધા વાઢી લીધો છે. વાઢીને પાયો છે. હવે પાછો પોંગરશી છાણો છાણો તમે જુઓ. આ તાકો આજે તોંદળીઓ છે, એમાં દોઠ આવે પોંગરશી. હજુ પાયાને એક દાડો થયો હોય તો હવે પોંગરશી. આગળ એક સોળાનો છોડવો ઊભો છે. બીજું હું તમને બતાવું છું કે શું છે. રેગણિયું છે. આ છે રેગણિયું, એમાં ફૂલડા આવેલા છે. હજુ કાલે તો વેણ્યા હતા પણ તો રેગણા તો આવ્યા છે અમુક અમુક. એક વળગ્યું, એક આવડ્યું, રેગણા તો આવ્યા છે. સર મસ્ત રેગણા આવે છે. થોડો કવા પડ્યો છે. બીજું આ છે ચીકુડી, એને બહુ પહેલાંથી કાપી નાખી છે, લાંબી લાંબી કરી દીધી છે. આ ચીકુડી છે. પછી આગળ આપણે જઈશું. હવે છે ભેંડા. આ ભેંડા ઊભા છે. હું સવારમાં વેણી લીધા છે પણ તો એ જો અમુક રહી ગયા છે અને આવેલા છે. પાવો એટલે છે મસ્ત એવું થઈ જાય છે. આ ભેંડા છે. આમાં હજુ ગવાર ભેળવું ગયો છે. આમાં કાંક વાયુ છે પણ હજુ નહીં, મને ખબર નહીં શું વાયુ છે. પછી આગળ જઈશું. આપણે એક આંબો ઊભો છે, એને ખુરશી નડેલી અને લઈ રહીશું આપણે. રાખી દેવાય બરાબર. પછી કેળિયું વાય છે, એને ફોદડા સુકાઈ ગયા છે અને અમુક પાછી પોંગરી છે. આમ તો ખુરમું વાડ કરેલી છે. આ છે જામફળી, એમાં જામફળ નથી અહીંયા. બીજી વચ્ચેની જામફળી છે, એમાં 12 માસ જામફળ આવે છે. તારી પાસે ફેરથી આવી ગયા છે, તમે જુઓ. આ છે જામફળ. હા, અહીંયા જામફળ, એમાં 12 માસી છે. અત્યારે યાદ ચોખ્ખું કર્યું છે. જામફળ એમાં પાંદડા ઘણા કર્યા હતા એટલે અસલ ચોખ્ખું કર્યું છે. આ 12 માસી છે. એ આ જામફળ જ્યાં જુઓ.
चल मस्त जामफळ आया हैं खूब बधा से આપણે આગળ આ ગુલાબ છે એમાં ફૂલ અત્યારે નથી આવ્યા અને પહેલાં ફૂલ આવેલા હતા એમાં આવું દાડુલિયા થઈ જાય છે પછી અહીં તો વાયર પહોંચેલ છે ત્યાંથી નીકળવું પડશે વાંધો નહીં નીકળી જાય તો હવે છે આપણે આ માતાનું મંદિર છે ને એમાં છે ફૂલડા અસલ મસ્તીના મસ્ત ફૂલડા છે માતાના માટે બહુ સારા લાગે દિવસ આથમી રહ્યો છે મસ્ત એકદમ બહુ સારું મસ્ત બધું તો બીજી માહિતી બીજા ગમે એવી છે કાલે હાલશે।